મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી। બે ફ્લાઇટ્સ એકબીજા સાથે અથડાતા રહી ગઈ હતી ને જેના કારણે 300 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। આ સમાચાર મુંબઈથી સામે આવી રહ્યા છે કે જેમાં સાંજના સમયે ઇન્ડિગો એરલાઇન્સ અને એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ એક સાથે રનવે ઉપર જોવા મળી હતી। ત્યારે રનવે ઉપરથી ઇન્ડિગો ફ્લાઇટ્સ લેન્ડિંગ કરી રહી હતી। આજે સમગ્ર જે ઘટના છે તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ત્યારે જ એર ઇન્ડિયા એરલાઇન્સની ફ્લાઇટ્સ દ્વારા ટેક ઓફ કરવામાં આવ્યું હતું। ઇન્ડિગો ફ્લાઇટ્સના અધિકારીનું કહેવું છે કે તેમને એટીસી દ્વારા લેન્ડિંગની અનુમતિ આપી દેવામાં આવી હતી। તો બીજી તરફ ત્યારે જ એર ઇન્ડિયા એરલાઇન્સને ટેક ઓફ કરવા માટે માહિતી આપવામાં આવી હતી। આ બંને વિમાનને મળી કુલ 300 યાત્રીઓની જાન જે છે તે જોખમમાં આવી ગઈ હતી, પરંતુ આજે ઘટનામાં જે વિડીયો આપ સામે જોઈ રહ્યા છો તેમાં દુર્ઘટના થતાં ટળી ગઈ હતી।